અરવલ્લી પર્વતમાળામાં હવે નહીં થઈ શકે કોઈ નવું ખનન. કેન્દ્ર સરકારે ખનન પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ. તમામ સંબંધિત રાજ્યોને આપ્યા સ્પષ્ટ નિર્દેશ. બાંગ્લાદેશમાં સ્થિતિ ભયાવહ. ઢાકામાં ફ્લાયઓવર પરથી ફેંકવામાં આવ્યો બોમ્બ. એક યુવકનું મોત અને અનેક ઘાયલ. આજે બાંગ્લાદેશ પહોંચશે ખાલિદા જિયાના પુત્ર તારિક રહેમાન. ભારતે થાઈ કંબોડિયા સીમા પર હિન્દુ દેવતાની મૂર્તિ ખંડિત કરવાના મુદ્દે વ્યક્ત કરી ચિંતા. આ કૃત્યને ગણાવ્યું અપમાનજનક. બંને પક્ષોને શાંતિ જાળવવાનો કર્યો આગ્રહ. દેશ અને દુનિયામાં ઉત્સાહભેર ક્રિસમસની ઉજવણી. ચર્ચમાં કરાયું વિશેષ પ્રાર્થનાનું આયોજન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને પાઠવી નાતાલની શુભેચ્છા. શિમલામાં વિન્ટર કાર્નિવલની શરૂઆત. 24 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ચાલશે કાર્નિવલ. આ વિશેષ આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત અને મનોરંજનના કાર્યક્રમો યોજાશે. પ્રવાસીઓમાં વિન્ટર કાર્નિવલનું આકર્ષણ.